નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ ખૂબ જ ખુશ હશો. તમે બધા જ ધોરણ 8માંથી ઉત્તીર્ણ થઈ અને ધોરણ 9માં પ્રવેશ મેળવી ચૂક્યા છો. તો તમે ધોરણ 8માં જે કંઈ ગણિત વિષયની અંદર અગત્યના મુદ્દાઓ શીખેલા છે તે મુદ્દાઓ જે ધોરણ 9માં તમારે ઉપયોગમાં આવવાના છે તેના વિશેની ચર્ચા આપણે આ જ્ઞાન સેતુ કાર્યક્રમમાં કરવાના છીએ, જેની મદદથી તમારે જે ધોરણ 9ના ગણિતના અલગ અલગ પ્રકરણો વિશેનો અભ્યાસ કરવાનો છે તેનો તમારો પાયો મજબૂત થઈ શકે અને 8મા અને 9મા ધોરણના ગણિત વચ્ચે એક સેતુની રચના થઈ શકે અને જેની મદદથી તમે ધોરણ 9ના બધા જ ગણિતના મુદ્દાઓને ક્લિયર કરી શકો, સમજી શકો અને આવડી જાય. એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ પહેલા ભાગમાં આપણે ગણિત વિષયમાં જે ધોરણ 8માં પાઠ્યપુસ્તકમાંથી જેટલી પણ બાબતો તમે શીખીને આવ્યા છો, હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત શીખવામાં આવેલા છે તેનું આપણે પુનરાવર્તન આ જ્ઞાન સેતુ કાર્યક્રમની અંદર કરીશું અને જેનો ઉપયોગ તમારે ધોરણ 9ના ગણિતમાં કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ કાર્યક્રમમાં જે કંઈ મુદ્દાઓ શીખવાના છે તે માટે તમારે એક નોટબુક, પેન, પેન્સિલ તમારી પાસે રાખવાની છે. જે કંઈ મુદ્દા આમાં શીખવાડવામાં આવે તે તમામ મુદ્દાઓ તમારે એપિસોડ પૂર્ણ થયા બાદ એને બરાબર સમજીને લખવાના છે. તેના માટે તમને જ્ઞાન સેતુની બુક મળેલી છે, જેનો ઉપયોગ આ દરેકે દરેક એપિસોડમાં તમારે કરવાનો રહેશે. આના માટે તમામ વાલી મિત્રોને વિનંતી છે કે ગયા વર્ષે જે રીતે હોમ લર્નિંગ કાર્યક્રમની અંદર તમે તમારા વિદ્યાર્થી પાસે રહી અને વિદ્યાર્થીને એટલે કે તમારા બાળકને તમે ગાઈડલાઈન આપતા હતા, તે જ રીતે આ તમામે તમામ એપિસોડમાં તમે સાથે રહેજો અને એને જે કંઈ એપિસોડમાં સમજાવવામાં આવે તેના વિશેની સમજૂતી આપજો. અને જો એને સમજણ ના પડે તો શાળાઓની અંદર વિષય શિક્ષક તો હાજર જ છે. વિષય શિક્ષક પાસેથી જે કંઈ ના સમજણ પડે એ તમે સમજી શકો છો. આ રીતે આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ બુકમાં પ્રકરણ 1 એનું આપણે પુનરાવર્તન શરૂ કરીએ. પ્રકરણ 1માં આપણે સંખ્યા પદ્ધતિનું પુનરાવર્તન કરવાનું છે. જુદા જુદા પ્રકારની સંખ્યાઓ વિશેની માહિતી તમે ધોરણ 8માં ભણીને આવેલા છો, તેનું આપણે પુનરાવર્તન કરીશું. તો સૌથી પહેલાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. આ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ. જેમાં 1, 2, 3, 4 આ રીતે અનંત સુધીની સંખ્યાઓ લેવામાં આવે છે. તમે કોઈ પણ બાબતની ગણતરીની શરૂઆત કરો તો 1થી જ શરૂ થાય છે, માટે તેને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. બીજા નંબરની સંખ્યાઓ જે છે તે પૂર્ણ સંખ્યાઓ. જેમાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે છે અને પ્રાકૃતિક સંખ્યાઓ લેવામાં આવે છે. ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. -1, -2, -3 એમ અનંત સુધીની સંખ્યાઓ એ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવશે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે 0, પ્રાકૃતિક સંખ્યા અને ઋણ પૂર્ણાંકો થી બનતા જે કંઈ સંખ્યાઓનો સમૂહ છે તેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે લઈશું. એટલે કે -3, -2, -1, 0, 1, 2, 3 આના વિશેની તમે માહિતી તો મેળવીને જ આવેલા છો. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી મોટી સંખ્યા મળતી નથી કારણ કે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે.
પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અને તેમાં પણ મોટી સંખ્યા મળતી નથી કારણ કે એમાં પણ અનંત સંખ્યાઓ આવેલી છે. ઋણ પૂર્ણાંક, શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓથી બનતી પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મળતી નથી કારણ કે બંને બાજુએ અનંત સુધી સંખ્યાઓ આવેલી છે. આના વિશે તો તમે માહિતી મેળવેલી જ છે. આ તમે ધોરણ 8માં ભણીને આવેલા જ છો, જેનું આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ. ત્યાર પછીની જે સંખ્યાઓ છે તે છે સમમેય સંખ્યાઓ. એટલે કે જે સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. જેમાં q એ 0 હોવા જોઈએ નહીં, એટલે કે શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા હોય તો તેવી તમામ સંખ્યાઓને સમમેય સંખ્યાઓ તરીકે લેવામાં આવે છે. દાખલા તરીકે 5 લખેલા છે તો આપણને એમ થાય કે આ તો પ્રાકૃતિક સંખ્યા છે, પણ 5 બરાબર 5/1 દર્શાવી શકાય છે. તે જ રીતે 0 દર્શાવેલા હોય તો 0/1. તે જ રીતે -7 મૂકેલા હોય તો -7/1. અને એના સિવાય જેટલી પણ અપૂર્ણાંક સંખ્યાઓ છે એ ધન અપૂર્ણાંક હોય કે ઋણ અપૂર્ણાંક હોય. દાખલા તરીકે 5/3, -3/7, -4 પૂર્ણાંક 3/2, તો આ તો p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવેલી જ છે. તેની સાથે સાથે જે દશાંશ સંખ્યાઓ છે તેને પણ આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. જેમ કે 0.5 તો એને આપણે દર્શાવીશું 5/10 બરાબર 1/2. આ જ રીતે ઋણમાં હોય તો ઋણ 5.3 તો -53/10. તો આ તમામે તમામ સંખ્યાઓને તમે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકો છો. માટે આ તમામે તમામ સંખ્યાઓ એ કહેવામાં આવશે સમમેય સંખ્યાઓ. એટલે સમમેય સંખ્યાઓમાં સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓનો પણ થાય છે. પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, આ બધાનો જે સમાવેશ એ સમમેય સંખ્યાઓમાં કરવામાં આવે છે. હવે આ જે સમમેય સંખ્યાઓ છે તેના સરવાળા અને બાદબાકી વિશે આપણે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન બુકમાં અહીંયા વિરોધી સંખ્યા લખાયેલી છે, એને પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે છે, એને અત્યારે કાઢી નાખજો. એટલે આપણે ટાઇટલ રહેશે સમમેય સંખ્યાઓના સરવાળા અને બાદબાકી. આ બે સંખ્યાઓના આપણે સરવાળા સ્વરૂપે દર્શાવીએ તો 5 અને 4 છેદમાં આપેલા છે, તેનો લસા શોધવો પડે. લસા માટેનો એક નિયમ હું તમને બતાવી રહ્યો છું, જે નિયમ તમને બુકમાં પણ લખેલો નથી. જે નિયમ તમે 8મા ધોરણમાં કદાચ શીખીને પણ આવ્યા હશો. તો છેદને જેટલા વડે ગુણતા લસા મળે એટલા વડે અંશને ગુણવા. હવે 5 અને 4નો લસા શોધવાનું તમે ધોરણ 8માં ભણીને આવ્યા છો, જેનું આપણે પુનરાવર્તન કરીએ એટલે તમને ખ્યાલ આવે. તો આ રીતે અવયવો પાડીશું. 2 વડે પહેલામાં પહેલાં 4ને ભાગીશું, 2 વડે 2ને ભાગીશું અને 5 વડે 1ને ભાગીશું. એટલે આપણને લસા મળ્યો 2 દુ 4 પંચા 20. હવે આપણે નિયમને જોઈએ તો છેદને જેટલા વડે ગુણતા લસા મળે એટલા વડે અંશને ગુણવા. તો અહીંયા છેદ આપેલો છે 5, તો 5ને કેટલા વડે ગુણીએ તો 20 થાય? તો કે 4 વડે. તો એને અંશ સાથે ગુણીએ. અંશ આપણો 2 છે એટલે
4 દુ 8 થશે, વત્તા અહીંયા છેદમાં 4 આપેલા છે તો 4ને કેટલા વડે ગુણીશું તો 20 મળશે આપણને, તો 5 વડે, એટલા વડે આપણે અંશને ગુણીશું તો 3 પંચા 15 એટલે કે -15 આપણો જવાબ મળશે અને લસા છેદમાં લખીશું. હવે 8 - 15 ભાગ્યા 20, સરવાળા બાદબાકીના નિયમો તમે શીખીને આવેલા છો. જ્યારે જુદી જુદી નિશાનીઓ હોય ત્યારે બાદબાકી થાય છે, મોટા પદમાંથી નાના પદને બાદ કરવાનું છે અને મોટા પદની નિશાની મૂકવાની છે. તો 15માંથી 8 બાદ કરીશું તો મળશે 7, 15 મોટા છે તો એની નિશાની આવશે ઓછા અને છેદમાં 20. તો આપણો આ જવાબ થયો. આ બધી જ બાબતો તમે ધોરણ 8માં અભ્યાસ કરીને આવેલા છો. આના સિવાય જ્ઞાન સેતુ બુકમાં તમને ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 આપેલું છે, જેનો પ્રયત્ન તમે તમારી જાતે કરશો તો તમને ખ્યાલ આવશે અને તમે એને મહાવરા સ્વરૂપે, પુનરાવર્તન સ્વરૂપે યાદ કરી શકશો. હવે આ જ ઉદાહરણને આપણે બાદબાકી સ્વરૂપે લેવું છે. 2 પંચમાંશ ઓછા -3 ચતુર્થાંશ. તો આનો લસા હમણાં જ આપણે શોધ્યો 20. તેના માટેનો નિયમ પણ શીખ્યા. તો 5ને કેટલા વડે ગુણીશું તો 20 આવશે, તો 4 વડે, તો એટલા વડે અંશને ગુણાશે એટલે 4 દુ 8 ઓછા અહીંયા 4ને કેટલા વડે ગુણીશું તો 20 આવશે, તો 5 વડે, તો 3 પંચા 15. હવે ગુણાકાર માટેનો નિયમ પુનરાવર્તન કરી લઈએ. તો જ્યારે પણ સમાન નિશાનીનો ગુણાકાર થાય ત્યારે વત્તાની નિશાની મૂકવામાં આવે છે, બરાબર. તો ઓછા અને ઓછા બંને સરખી નિશાની છે અને એનો ગુણાકાર કરીશું એટલે વત્તાની નિશાની મુકાશે. 8 અને 15 છેદમાં 20, 15 અને 8 23 છેદમાં 20. તો આ બાદબાકી માટેનું ઉદાહરણ થયું. તો આ રીતે સમય સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતાં આપણને સમય સંખ્યા મળે છે. હવે ગુણાકાર અને ભાગાકાર જોઈએ. તો 9 દૂત્યાંશ ગુણ્યા -7 ચતુર્થાંશ. તો અંશનો અંશ સાથે ગુણાકાર થશે અને છેદનો છેદ સાથે ગુણાકાર થશે. એટલે કે 9 ગુણ્યા -7 છેદમાં 2 ગુણ્યા 4. ફરી એક વખત ગુણાકાર માટે નિશાનીના નિયમ સમજાવ્યો. તે જુદી જુદી નિશાનીનો જ્યારે ગુણાકાર કરીએ ત્યારે ઓછાની નિશાની મુકાય. એટલે કે 9 × 7 = 63, પણ 9ની નિશાની વત્તા છે, 7ની નિશાની ઓછા છે એટલે ઓછા આવશે અને 4 દુ 8. હવે ભાગાકાર માટેનો નિયમ, તો એનું પુનરાવર્તન કરીએ. તો જ્યારે પણ ભાગાકારનો ગુણાકાર કરીએ છીએ ત્યારે છેદ અંશમાં આવે છે અને અંશ છેદમાં આવે છે. એટલે કે 9 દૂત્યાંશ ગુણ્યા જે છેદ 4 છે તે અંશમાં આવી જશે અને અંશ -7 છે એ છેદમાં આવશે. હવે તમે છેદ ઉડાડ્યા પછી પણ ગુણાકાર કરી શકો છો અને છેદ ઉડાડતા પહેલાં પણ ગુણાકાર કરી શકો છો. તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 2 દુ 4 બરાબર 9 ગુણ્યા 2 છેદમાં -7 બરાબર 18 છેદમાં -7. આ રીતે પણ લખી શકાય. 18 છેદમાં 7 અને અહીંયા વચ્ચે પણ ઓછાની નિશાની કરી શકાય છે. સાચા છે એટલે કોઈએ કદાચ આ રીતે લખ્યું હોય તો પણ સાચું કહેવાય અને આ રીતે લખ્યું હોય તો પણ સાચું કહેવાય. તો એના આધારે તમે તમારી જાતે ઘણા બધા દાખલાની પુનરાવર્તન સ્વરૂપે પ્રેક્ટિસ કરી શકો છો. હવે જ્ઞાન સેતુ બુકમાં આગળ આવે છે સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતા એટલે શું? તો કોઈ એક સંખ્યા જૂથ એ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, અપૂર્ણાંક કે સમય, જે આગળ આપણે સમય સંખ્યાઓ સુધીની માહિતી મેળવી તેમાંથી કોઈ પણ જૂથ લેવામાં આવે, એમાંથી 2 કે તેથી વધુ સંખ્યાઓ પસંદ કરીએ
તો આ સંખ્યાઓ પર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની ક્રિયાઓ કરતાં મળતા જે પરિણામ છે એ સ્વરૂપે તે જ સંખ્યા જૂથની સંખ્યા મળે તો તે ક્રિયા માટે સંખ્યાઓ સંવૃત્ત છે તેમ કહેવાય. આના વિશેની માહિતી ધોરણ 8માં તમે મેળવેલી છે, જેનું આપણે અહીંયા પુનરાવર્તન કરી રહ્યા છીએ. સંવૃત્તતા એટલે કે જે પણ સંખ્યાઓ લેવામાં આવે એના ઉપર સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા કરો અને મળતું પરિણામ જો એ જ પ્રકારની સંખ્યા જૂથનું હોય તો તે સંખ્યાઓ સંવૃત્ત છે તેમ કહેવાય. તો ઉદાહરણ દ્વારા સમજીએ તો -2 અને 5 આ બે પૂર્ણાંક સંખ્યાઓ છે, એનો આપણે પહેલામાં પહેલો સરવાળો કરીશું, ત્યાર પછી આપણે બાદબાકી લઈશું, ગુણાકાર લઈશું અને ભાગાકાર કરીશું. તો -2 + 5. નિયમ ફરી એક વખત પુનરાવર્તન સ્વરૂપે લઈ લઈએ. જુદી જુદી નિશાની હોય તો બાદબાકી થાય, મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું, મોટા પદની નિશાની મુકાય. તો 5માંથી 2 જશે 3 અને મોટા પદની નિશાની વત્તા સામાન્ય રીતે લખતા નથી. તો 3 એ પૂર્ણાંક સંખ્યા છે. એનો અર્થ કે આ પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો એ સંવૃત્ત ક્રિયા છે. હવે આપણે બાદબાકી લઈએ તો -2 - 5. તો સમાન નિશાની હોય તો સરવાળો થાય અને જે નિશાની હોય તે મુકાય. તો 5માં 2 ઉમેરીશું તો 7. તો આ જે સંખ્યા મળી તે પણ પૂર્ણાંક સંખ્યા છે. હવે ગુણાકાર લઈએ. -2 × 5. તો જુદી જુદી નિશાનીનો ગુણાકાર કરીશું તો જવાબ ઋણ થશે. 5 દુ 10. તો આ પણ પૂર્ણાંક છે. અને છેલ્લે ભાગાકાર લઈએ તો -2 / 5 બરાબર -2 પંચમાંશ. આ અપૂર્ણાંક સંખ્યા છે. એનો અર્થ પૂર્ણાંક સંખ્યાઓ એ સરવાળા, બાદબાકી, ગુણાકાર માટે સંવૃત્ત છે પણ ભાગાકાર માટે સંવૃત્ત નથી. આ જ રીતે આપણે સમય સંખ્યાઓ લઈ અને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની સંવૃત્તતાની ચકાસણી કરીએ. તો સૌથી પહેલાં આપણે સરવાળો લઈએ છીએ. 3/8 વત્તા -5/3 બરાબર 8 અને 3નો લસા તમને આવડે જ છે શોધતા. તેમ છતાં આપણે પુનરાવર્તનના ભાગ સ્વરૂપે અહીંયા 8 અને 3નો લસા શોધીશું. તો 2 ચોક 8, 3 એમના એમ લખાશે, 2 દુ 4, 3 એમના એમ, 2 એકા 2, 3 એમના એમ, 3 એકા 3. તો 2 દુ 4 દુ 8 તરી 24 આપણને લસા મળ્યો. લસા માટેનો નિયમ છેદને જેટલા વડે ગુણતા લસા મળે એટલા વડે અંશને ગુણવાના. તો 8 તરી 24, અંશ 3 છે તો 3 તરી 9 વત્તા 3ને 8 વડે ગુણીશું તો 24 મળશે. એટલે 8 પંચા 40. મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું, મોટા પદની નિશાની મુકાશે. તો 40માંથી 9 જશે એટલે -31 ભાગ્યા 24. તે રીતે આપણે બાદબાકી જોઈએ તો 3/8 ઓછા -5/3 બરાબર લસા શોધેલો જ છે 24 એટલે 9 અને અહીંયા -40 પણ વચ્ચે ઓછા છે. તો હવે સમાન નિશાનીનો ગુણાકાર કરીશું તો વત્તા આવશે એટલે 40 9માં ઉમેરાશે તો જવાબ થશે 49 ભાગ્યા 24. હવે ગુણાકાર લઈએ તો 3/8 ગુણ્યા -5/3. તો છેદ ઉડાડીએ, 3 3 જતા રહ્યા તો આપણને જવાબ મળે છે અહીંયા -5/8. અને હવે ભાગાકારની ક્રિયા લઈએ તો 3/8 ભાગ્યા -5/3. તો જ્યારે પણ ભાગાકારના ગુણાકાર કરીએ ત્યારે
છેદ અંશમાં આવે અને અંશ છેદમાં જતો રહે. આ નિયમ તમે જાણો જ છો, બરાબર. 3નો 3 સાથે ગુણાકાર થશે એટલે 9 અને 8 પંચા 40. તમે ઓછાની નિશાની વચ્ચે પણ મૂકી શકો છો અને નીચે પણ મૂકી શકો છો. તો અહીંયા સરવાળા માટે મળતું પરિણામ એ પણ સમમેય સંખ્યા છે, બાદબાકી માટે મળતું પરિણામ સમમેય સંખ્યા છે, ગુણાકાર માટે મળતું પરિણામ સમમેય સંખ્યા છે અને ભાગાકાર માટે મળતું પરિણામ એ પણ સમમેય સંખ્યા છે. આમ સમમેય સંખ્યાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને શૂન્યેતર સંખ્યાઓના ભાગાકાર માટે સંવૃત્ત છે. આના પછી તમે ધોરણ 8માં જે ભણીને આવ્યા છો તે છે ક્રમનો ગુણધર્મ. તો જે રીતે એક ઉદાહરણ લઈ અને મેં સમજૂતી આપી સમમેય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની સંવૃત્તતાની ગુણધર્મની, તે જ રીતે અહીંયા 3 દાખલા આપેલા છે. તેમાંથી હું બીજા નંબરનો દાખલો શીખવાડું છું. વાલીને વિનંતી છે કે પોતાના બાળકની પાસે બેસે અને એપિસોડ પૂર્ણ થયા પછી આ જે કંઈ દાખલાઓની સમજૂતી અહીંયાથી આપવામાં આવેલી છે, જે કંઈ દાખલાઓનું પુનરાવર્તન અહીંયાથી કરાવવામાં આવેલું છે, તે પોતાનું બાળક વ્યવસ્થિત રીતે તેમની નોટબુકની અંદર લખે. એમાં કોઈ પણ જગ્યાએ જો મૂંઝવણ અનુભવાય તો તમારી શાળાના વિષય શિક્ષકને સંપર્ક કરવાનું વિનંતી છે. આ જ્ઞાન સેતુ બુકમાંથી જે ગૃહકાર્યમાં જાતે ગણોના દાખલા આપેલા છે તે બધા દાખલા ના સમજાવતા અમુક દાખલાઓ અહીંયાથી સમજાવવામાં આવશે, અહીંયાથી પુનરાવર્તન કરાવવામાં આવશે અને એ દાખલાઓનું પુનરાવર્તન કરતી વખતે વિદ્યાર્થી એપિસોડમાં જોતા જોડે ના લખે તેનું ખાસ ધ્યાન વાલી મિત્રોએ રાખવાનું છે કે જેના કારણે તમારા બાળકનું ધોરણ 8નું સંપૂર્ણ પુનરાવર્તન ધોરણ 9માં જતાં પહેલાં થઈ શકે અને જેથી વિદ્યાર્થીને ધોરણ 9ના ગણિતમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ ના રહે. તો હવે જે 3 ઉદાહરણ આપેલા છે તેમાંથી હું બીજા નંબરનું ઉદાહરણ આપની સમક્ષ પુનરાવર્તન સ્વરૂપે સમજાવું છું. સરવાળો 8/7 વત્તા -7/4, તો લસા આવશે 28. નિયમ છેદને જેટલા વડે ગુણતા લસા આવે એટલા વડે અંશને ગુણીએ તો 7 ચોક 28, 4 વડે 8ને ગુણાશે એટલે 8 ચોક 32, 4 સતા 28 એટલે 7ની જોડે 7 ગુણાશે એટલે -49 અને 49માંથી 32 બાદ કરવા પડશે કારણ કે જુદી જુદી નિશાની છે અને જુદી જુદી નિશાની હોય ત્યારે તમને ખબર જ છે કે બાદબાકી થાય છે અને મોટા પદની નિશાની મુકાય છે. તો -9માંથી 2 જશે 7, 4માંથી 3 જશે 1/28. એવી જ રીતે હવે બાદબાકી લઈએ તો 8/7 -7/4, તો લસા 28 જ રહેવાનો છે અને ઉપરનું પદ પણ 32 અને -49 જ મળવાનું છે, માત્ર બાદબાકી થઈ જવાની છે. તો સમાન નિશાનીનો ગુણાકાર કરીએ તો જવાબ વત્તામાં આવે એટલે 32 + 49 ભાગ્યા 28 બરાબર. સરવાળો કરીએ તો 9 ને 2 11 વધી 1, 5 ને 3 8 ભાગ્યા 28. હવે ગુણાકાર લઈએ તો 8/7 ગુણ્યા -7/4. તો ગુણાકારમાં અંશ અને છેદમાં જે સરખી સંખ્યા વડે ભગાય છે તેના વડે ભાગીએ તો 4 દુ 8. હવે 2નો ગુણાકાર 7 જોડે કરતાં પહેલાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 7 એકા 7 મળે છે. તો હવે આપણને જે જવાબ મળેલો છે તે 2 ગુણ્યા -1 છે એટલે કે -2 અને આગળ આપણે પુનરાવર્તન કર્યું એ મુજબ -2 અને છેદમાં 1 મળશે અને છેલ્લે ભાગાકાર તો 8/7 ભાગ્યા -7/4. તો ભાગાકારનો ગુણાકાર કરીએ ત્યારે છેદ અંશમાં આવશે અને અંશ છેદમાં જતો રહેશે એટલે કે 8 ચોક 32 -49. તો અહીંયા
તમામે તમામ સંખ્યાઓ આપણને સમય મળે છે, માટે સમય સંખ્યાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને શૂન્યેતર સંખ્યાઓના ભાગાકાર માટે સંવૃત્ત છે. તો આ જ રીતે તમારે ત્રીજા દાખલાની પણ ગણતરી કરવાની છે. આના સિવાય બીજા 4 દાખલા છે, તેમાં તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર લઈ અને સંવૃત્તતાની ચકાસણી તમારી જાતે કરી શકો છો. પ્રયત્ન કરવાનો છે, એવું જરૂરી નથી કે તમને આવડવું જ જોઈએ. ના આવડે તો તમારા વિષય શિક્ષક તમને મદદ કરશે જ. હવે આપણે ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યાને યાદ કરીશું. તો સૌથી પહેલાં ક્રમનો ગુણધર્મ, તેનું પુનરાવર્તન લઈએ. તો તેના માટે ઉદાહરણ માટે હું સંખ્યા લઉં છું 3/5 અને 7/4. તો સરવાળા માટે અને ગુણાકાર માટે, બાદબાકી માટે અને ભાગાકાર માટે એની ચકાસણી કરીએ. તો સૌથી પહેલાં સરવાળા માટે લઈએ છીએ 3/5 વત્તા 7/4. 5 અને 4નો લસા આવશે 20. આગળ આપણે પુનરાવર્તન કર્યું એ મુજબ. તો અહીંયા ગુણાશે 4 એટલે 4 તરી 12. અહીંયા ગુણાશે 5 એટલે 35. 35માં 12 ઉમેરાશે એટલે 47/20. હવે ક્રમ બદલીએ તો 7/4 વત્તા 3/5 બરાબર 7×5 = 35 વત્તા 4 તરી 12/20 બરાબર 47/20. તો બંનેના જવાબ આપણને સમાન મળે છે, માટે સરવાળા માટે સમય સંખ્યાઓ ક્રમનો નિયમ પાલન કરે છે તેમ કહેવાય. એટલે કે સમય સંખ્યાઓ સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે. તે જ રીતે હવે આપણે બાદબાકી માટે જોઈએ. તો 3/5 ઓછા 7/4. તો 12 ઓછા 35/20 બરાબર બાદબાકી કરીએ તો મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું. મોટા પદની નિશાની આવે, કારણ કે અહીંયા જુદી જુદી નિશાની આપેલી છે. તો 5માંથી 2 જશે 3 અને 3માંથી 1 જશે એટલે 2. મોટા પદની નિશાની ભાગ્યા 20. ક્રમ બદલીએ તો 7/4 ઓછા 3/5 બરાબર 35 ઓછા 12/20 બરાબર 23/20. તો અહીંયા જવાબ દેખાય છે સરખો, પણ નિશાનીનો ફેર છે. પહેલા જવાબમાં ઓછા આવે છે, બીજા જવાબમાં વત્તા આવે છે. એનો અર્થ સમય સંખ્યાઓ એ બાદબાકીના ગુણધર્મનું પાલન કરતી નથી. યાદ રાખજો, સમય સંખ્યાઓ બાદબાકીના ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. આ જ રીતે આપણે ગુણાકાર માટે ચકાસી અને ભાગાકાર માટે પણ ચકાસણી કરી શકીએ છીએ. આ જ ઉદાહરણ લઈએ છીએ 3/5 ગુણ્યા 7/4. હવે આપણે ગુણાકાર માટેનું જોવાનું છે. બરાબર 3 ગુણ્યા 7, 5 ગુણ્યા 4 બરાબર 21/20. ક્રમ બદલીએ તો 7/4 ગુણ્યા 3/5 બરાબર 7 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા 5 બરાબર 21/20. બંને જવાબ સમાન મળ્યા, માટે સમય સંખ્યા ગુણાકારના ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. આ તમામે તમામ માહિતી તમે ધોરણ 8માં અભ્યાસ કરીને જ આવ્યા છો, અને તેનું આપણે અહીંયા પુનરાવર્તન કરી રહ્યા છીએ, જે તમને ધોરણ 9માં ઉપયોગી છે. અને છેલ્લે આપણે ભાગાકાર માટે કરીશું. તો હવે ભાગાકાર. ત્રણ પંચમાંશ ભાગ્યા 7/4. તો 3/5 ભાગાકારના ગુણાકાર કરીએ એટલે અંશ છેદમાં અને છેદ અંશમાં જતો રહેશે. તો 4 તરી 12
5 સતા 35. ક્રમ બદલીએ 7/4 ભાગ્યા 3/5. તો 7/4 ગુણ્યા 5/3 બરાબર 35/12. બંને જવાબ આમ દેખાય છે સરખા, પણ ધ્યાનથી જુઓ તો છેદનું પદ અંશમાં આવી ગયું અને અંશનું પદ છેદમાં જતું રહ્યું, માટે બંને જવાબ સરખા કહેવાય નહીં. એટલે કે સમય સંખ્યાઓ માટે ભાગાકારમાં ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. બધી જ બાબતો તમારે નોટબુકમાં લખવાની છે, જોડે જોડે લખવાની નથી. એપિસોડ પૂર્ણ થાય ત્યાર પછી જ આના વિશેની માહિતી તમારે લખવાની છે તમારી જ્ઞાન સેતુ બુકની અંદરથી. હવે જૂથના ગુણધર્મ માટે આ જ રીતે આપણે સમજૂતી મેળવીએ, જેના માટે હું ઉદાહરણ લઉં છું. 3/4 ઓછા 2/3 અને 5/8. તો પહેલા નંબરમાં આપણે સરવાળા માટે ચકાસણી કરીશું, ત્યાર પછી આપણે બાદબાકી માટે, ગુણાકાર માટે અને પછી ભાગાકાર માટે. તો 3/4 વત્તા ઓછા 2/3 વત્તા 5/8 બરાબર 3/4 વત્તા લસા આવશે 24, 8 આની સાથે ગુણાશે એટલે 16 વત્તા આની સાથે 3 ગુણાશે એટલે 15 બરાબર 3/4. જુદી જુદી નિશાની હોય તો બાદબાકી, મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું, મોટા પદની નિશાની એટલે કે 1/24. હવે આનો લસા લઈએ તો લસા આવશે 24, અહીંયા ગુણાશે 6 એટલે 6 તરી 18 ઓછા અહીંયા છેદમાં 24 છે તો 24ને 1 વડે ગુણીએ તો 24 થાય એટલે 1 એકા 1 એટલે કે જવાબ મળ્યો આપણને 17/24. હવે જૂથ બદલીએ તો 3/4 વત્તા ઓછા 2/3 વત્તા 5/8 બરાબર લસા પહેલાં બે પદમાં આવશે 12, તો અહીંયા ગુણાકાર કરીશું તો 9 થશે. જુદી જુદી નિશાનીનો ગુણાકાર કરીએ તો ઓછાની નિશાની આવે એટલે 4 સાથે 2 ગુણાશે એટલે ઓછા 8 આવશે વત્તા 5/8 બરાબર 9માંથી 8 જશે એટલે 1/12 વત્તા 5/8. હવે 12 અને 8નો લસા જો મોઢે ના ફાવે તો લસા માટે આપણે શીખેલા છીએ, એને યાદ કરીએ, એનું પુનરાવર્તન કરીએ તો 12 અને 8 આ રીતે તમે લસા શોધી શકો છો. 2 છંગ 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 એકા 2, 3 એકા 3. તો અહીંયા લસા આવશે 24, આની સાથે ગુણાશે 2 અને આની સાથે ગુણાશે 3 એટલે 5 તરી 15 બરાબર 17/24. તો બંનેનો જવાબ આપણી જોડે સમાન મળેલો છે. તો જૂથના નિયમમાં જે સરવાળો છે તેના ગુણધર્મનું પાલન થઈ શકે છે. આનું આ જ ઉદાહરણ આપણે ગુણાકાર માટે લઈ શકીએ છીએ. 3/4 ઓછા 2/3 અને 5/8. તો હવે ગુણાકાર માટે જોઈએ તો 3/4 ગુણ્યા ઓછા 2/3 ગુણ્યા 5/8 બરાબર છેદ ઉડે છે તો છેદ ઉડાડી દઈએ. 2 ચોક 8. હવે અહીંયા ગુણાકાર કરીએ તો 3/4 ગુણ્યા ઓછા 5 અને છેદમાં 4 તરી 12. ફરી એક વખત છેદ ઉડે છે તો 3 ચોક 12. હવે ગુણાકાર કરીએ તો ઓછા 5 છેદમાં 4 ચોક 16. હવે જૂથ બદલી નાખીએ તો 3/4 ગુણ્યા ઓછા 2/3 ગુણ્યા 5/8 બરાબર અહીંયા પહેલા કૌંસમાં છેદ ઉડે છે 3 3, 2 દુ 4. તો આપણી જોડે બાકી રહ્યા ઉપર ઓછા 1 છેદમાં બાકી રહ્યા 2 ગુણ્યા
5/8 અને આનો ગુણાકાર કરીએ તો -5/16. આમ સમય સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. જૂથના ગુણધર્મનું પાલન કરે છે, પણ ભાગાકાર અને બાદબાકી માટે પાલન કરતી નથી. તો આ જે ગુણધર્મનો અભ્યાસ કર્યો તેના આધારે જ્ઞાન સેતુ બુકમાં પાન નંબર 8 પર 3 ઉદાહરણ આપેલા છે, જે તમારી જાતે તમારે ગણવાના છે, પ્રયત્ન કરવાનો છે. ના ફાવે તો તમારે વિષય શિક્ષકને મળવાનું છે. વાલીએ પોતાના બાળકની સાથે રહેવાનું છે, જેથી બાળકને જે કંઈ મૂંઝવણ થતી હોય તે વાલી સમજી શકે છે અને હોમ લર્નિંગ અંતર્ગત જે જૂના વિડીયો તમે જોયેલા છે તેને યાદ કરી અને જો તમારી જોડે સુવિધા હોય તો તમે ફરીથી એ વિડીયોનું પુનરાવર્તન તમારા બાળકને કરાવી શકો છો. એ બધા જ વિડીયો તમને હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત જોવા મળી શકે છે. તો વાલીએ આ બાળક પોતાનું જાતે ગણી રહ્યું છે કે નથી ગણી રહ્યું એની ચકાસણી કરવાની છે અને વાલીએ પોતાના બાળકની ગણતરીમાં જો કોઈ ક્ષતિ થતી હોય, ભૂલ પડતી હોય, ના આવડતું હોય તો આ હોમ લર્નિંગના વિડીયો ફરી એક વખત તેને પુનરાવર્તનના ભાગ સ્વરૂપે બતાવવાના છે, જેથી ધોરણ 9ના ગણિતમાં એની સહેજ પણ કચાશ રહી ના જાય અને પોતે તમામ પ્રકારની માહિતી મેળવી અને પુનરાવર્તન કરી અને ધોરણ 9માં પ્રવેશ મેળવે. આ જ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. એટલે ખાસ ધ્યાન રાખજો વાલીએ કે પોતાનું બાળક એપિસોડ પૂર્ણ થયા પછી આ તમામ દાખલાઓની ગણતરી પોતાની જાતે કરવાનો પ્રયત્ન કરે. અને તેમ છતાં કંઈ મૂંઝવણ હોય તો શાળાના વિષય શિક્ષક તો હાજર જ છે, તેનો સંપર્ક તમે કરી શકો છો. હવે વિરોધી સંખ્યા. તો જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તે બે સંખ્યાઓને એકબીજીની વિરોધી સંખ્યા કહે છે. આ તમે જાણો જ છો, જેને આપણે યાદ કર્યું, જેનું આપણે પુનરાવર્તન કર્યું. દાખલા તરીકે 5ની વિરોધી સંખ્યા તો -5 -3/2 વિરોધી સંખ્યા તો 3/2. કઈ રીતે ખબર પડે તો એ તમે આ રીતે જોઈ શકો છો. 5 + -5 બરાબર 5. જુદી જુદી નિશાનીનો ગુણાકાર ઓછા થશે એટલે -5 અને 5માંથી 5 જશે એટલે 0 થશે. તો આ બંને સંખ્યાઓનો સરવાળો 0 મળ્યો, માટે આ બંને સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યા કહેવાશે. તે જ રીતે -3/2 + 3/2 લસા 2 મળશે તો -3 + 3 બરાબર 0/2. કોઈ પણ સંખ્યાના અંશમાં 0 હોય તો જવાબ 0 મળે છે. એટલે આ બંને સંખ્યાઓનો સરવાળો પણ 0 થયો, માટે આ બંને સંખ્યાઓ પણ પરસ્પર વિરોધી સંખ્યા છે. યાદ રાખો કે 0ની વિરોધી સંખ્યા 0 જ છે, એમાં ઓછા 0 મૂકવાના નથી, કારણ કે 0 એ સરવાળાની તટસ્થ અથવા એકમ સંખ્યા છે. કારણ કે 0 કોઈપણ સંખ્યામાં ઉમેરવામાં આવે અથવા કોઈપણ સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો તેનું તે જ પરિણામ મળે છે. તો આ પણ તમે ધોરણ 8માં અભ્યાસ કરીને આવેલા છો, જેનું આપણે પુનરાવર્તન અહીંયા કરેલું છે. આ જ રીતે બીજો એક નિયમ તમે ધોરણ 8માં ભણીને આવ્યા છો, વ્યસ્ત સંખ્યાઓ.
તો જે બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય તે બે સંખ્યાઓને એકબીજીની વ્યસ્ત સંખ્યા કહે છે. પણ ધ્યાન રાખવાનું છે કે જે બે સંખ્યાઓ લીધેલી છે તે સંખ્યાઓ શૂન્યેતર સંખ્યા લેવાની છે, એટલે કે શૂન્ય સિવાયની. કારણ કે જ્યારે પણ વ્યસ્ત સંખ્યા લઈએ છીએ ત્યારે અંશમાંથી છેદમાં અને છેદમાંથી અંશમાં પદ લઈ જવામાં આવે છે, અને શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી, એ તો તમને ખબર જ છે. એટલે યાદ રાખવાનું છે કે જે બે સંખ્યાઓ લીધેલી છે એ સંખ્યાઓ શૂન્યેતર હોવી જોઈએ. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ તો 3/5ની વ્યસ્ત સંખ્યા, તો છેદ અંશમાં જતો રહેશે, અંશ છેદમાં આવી જશે. ચકાસણી કરીએ તો 3/5 ગુણ્યા 5/3, 5 જતા રહ્યા, 3 જતા રહ્યા. ગુણાકાર ભાગાકારમાં કશું બાકી ના રહે તો 1 બાકી રહ્યો તેમ સમજવાનું, બરાબર. અથવા ના ખ્યાલ આવે તો આ રીતે 3 એકા 3, 5 એકા 5, 1 એકા 1 થશે. મિશ્ર અપૂર્ણાંક લઈએ 2.5. તો અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે, તો મિશ્ર અપૂર્ણાંકને પહેલાં આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 દુ 6, એમાં 5 ઉમેરીશું એટલે 11/3 મળશે. એની વ્યસ્ત સંખ્યા આપણે લઈએ તો વ્યસ્ત સંખ્યા થશે, છેદ અંશમાં આવી જશે અને અંશ છેદમાં જતો રહેશે, એટલે કે 3/11. ચકાસણી કરીએ તો 11/3 ગુણ્યા 3/11 બરાબર 3 જતા રહેશે, 11 જતા રહેશે એટલે 1 થશે. હવે આમાં તમારે જે ખાસ યાદ રાખવાનું છે, ખાસ પુનરાવર્તનના ભાગ સ્વરૂપે આપણે જે જોવાનું છે તે કે શૂન્યની વ્યસ્ત સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. તે જ રીતે 1 અને -1ની વ્યસ્ત સંખ્યા તે જ મળે એટલે કે 1ની વ્યસ્ત સંખ્યા 1 અને -1ની વ્યસ્ત સંખ્યા -1 થશે. તો આના આધારે આપણે સરવાળા અને બાદબાકી એની ગુણાકાર પરની વિભાજનની પ્રક્રિયા જોઈએ. તો સમય સંખ્યાઓનું ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન, જેમાં સમય સંખ્યાઓ A, B અને C આપેલી છે. તો પહેલાં આપણે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન જોઈએ, જેને યાદ કરી લઈએ, જેનું પુનરાવર્તન કરી લઈએ. તો A ગુણ્યા B વત્તા A ગુણ્યા C. તે જ રીતે બાદબાકી પર વિભાજન AB ઓછા AC. એનું એક ઉદાહરણ લઈ અને સમજૂતી મેળવીએ. -2/7 ગુણ્યા -5/6 વત્તા 1/4. તો સૌથી પહેલા નંબરમાં આનો ગુણાકાર આની સાથે થશે, આનો ગુણાકાર આની સાથે થશે. બહુ સરળ ભાષામાં સમજવું હોય તો ઘરમાં 2 ભાઈ બહેન હોય અને બહારથી આઈસ્ક્રીમ આવે તો બંનેને સરખા ભાગે વહેંચણી કરવાની આવે છે. તો આ ઘરના 2 ભાઈ બહેન છે, બહારથી આવેલો આઈસ્ક્રીમ છે, તો બંનેને આપણે સરખા ભાગે આપવાનો છે. એટલે કે -2/7 ગુણ્યા -5/6 વત્તા -2/7 ગુણ્યા 1/4. છેદ ઉડાડીએ તો 2 તરી 6, 2 દુ 4 બરાબર. સમાન નિશાનીનો ગુણાકાર હોય તો વત્તા થઈ જશે, એટલે અહીંયા 5 જવાબ થશે. છેદમાં 7 ગુણ્યા 3 કરીશું એટલે 7 તરી 21 મળશે, વત્તા -1 છેદમાં 7 દુ 14. હવે આનો આપણે લસા શોધીએ તો 21 અને 14નો લસા આવશે 42.
ના ફાવે તો પુનરાવર્તન આગળ મેં કરાયું જ છે તે રીતે તમે કરી શકો છો. 7 તરી 21, 7 દુ 14, 3 એકા 3, 2 એમના એમ, 2 એકા 2, એટલે 7 તરી 21 દુ 42, તો 5 દુ 10 અને અહીંયા ગુણાશે 3 બરાબર 10માંથી 3 જશે એટલે 7 ભાગ્યા 42. ભાગાકાર કરીએ 7 એકા 7 અને 7 છંગ 42 એટલે આપણને જવાબ મળશે 1/6. તો આ જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈ અને ગુણાકારનું બાદબાકી પર વિભાજન સમજીએ. -5/6 -1/4. તો બહારથી આવેલો આઈસ્ક્રીમ ઘરના બંને ભાઈ બહેનને સમાન ભાગે વહેંચાશે એટલે -2/7 ગુણ્યા -5/6 ઓછા -2/7 ગુણ્યા 1/4. તો અહીંયા છેદ ઉડાડીએ તો 2 તરી 6, અહીંયા છેદ ઉડશે 2 દુ 4, તો આપણને જવાબ મળશે 5/21 ઓછા 12 ઓછા છે, અંદરની નિશાની ઓછા છે, તો જ્યારે પણ કૌંસ છોડીએ ત્યારે અંદરના પદની નિશાની બદલાઈ જશે એટલે કે 1/14 અને ઓછાના બદલે આવશે વત્તા. ફરી એક વખત આનો લસા જે આગળ શોધ્યો હતો તે એટલે કે 42, તો આની સાથે ગુણાશે 2 અને આની સાથે ગુણાશે 3 બરાબર 13/42, તો આપણો જવાબ થશે. આના આધારે પાન નંબર 9 પર 1 થી 5 દાખલા જાતે ગણીએ આપેલા છે, જેમાં હું પહેલો દાખલો તમને સમજાવું છું. મિહિર પાસે 7/5 કિલોગ્રામ મુખવાસ છે. તેણે બીજો 3/4 કિલોગ્રામ મુખવાસ ખરીદ્યો. તો પહેલાં મિહિર પાસે મુખવાસ હતો 17/5 કિલોગ્રામ, તેને બીજો ખરીદ્યો એટલે કે 3/4 એમાં વધી જશે એટલે કે ઉમેરાઈ જશે. શ્વેતા પાસે મિહિર કરતાં 2/3 ગણો મુખવાસ છે, તો આના કરતાં 2/3 ગણો એટલે કે ગુણાકાર થશે. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે 2/3 ગુણાકાર બંને પદ સાથે થશે એટલે 17/5 ગુણ્યા 2/3, 3/4 ગુણ્યા 2/3. તો અહીંયા છેદ ઉડાડીએ તો 3 જતા રહે છે, અહીંયા 2 દુ 4 થાય છે બરાબર 17 દુ 34 છેદમાં 15 વત્તા 1/2 બરાબર લસા આવશે 30. આની સાથે 2 ગુણાશે એટલે 68, આની સાથે 15 ગુણાશે એટલે 83/30 આપણો જવાબ મળશે. આટલા કિલોગ્રામ મુખવાસ શ્વેતા પાસે છે તેમ કહેવાય. આ રીતે ત્રીજા નંબરનું ઉદાહરણ છે. 19/4 મીટર લંબાઈના તારની કિંમત 171/2 રૂપિયા છે. તો 3 મીટર તારની લંબાઈ કેટલી? એટલે 19/4 મીટર તારની લંબાઈ એની કિંમત રૂપિયા 171/2 છે. માટે 3 મીટર લંબાઈના તારની કિંમત બરાબર કેટલા રૂપિયા? એટલે આ બેનો ગુણાકાર થશે અને આના વડે ભાગાકાર થશે એટલે કે 3 ગુણ્યા 171/2 છેદમાં 19/4. તો છેદના પણ છેદમાં પદ આવે એટલે અંશમાં જતું રહેશે એટલે 4 ઉપર આવશે, અહીંયા 2 નીચે આવી જશે. આને આ રીતે પણ તમે લખી શકો છો 3 ગુણ્યા 171 છેદમાં 2 ભાગ્યા 19/4 એટલે નિયમની પૂરેપૂરી ચોખવટ થઈ જાય. 171/2 ભાગાકારના ગુણાકાર થયા એટલે છેદમાંથી પદ અંશમાં અને અંશમાંથી પદ છેદમાં આવશે. તો 2 દુ 4 19 નવા 171
હવે ગુણાકાર કરીએ તો 9 દુ 18 તરી 54 રૂપિયા. 2.3 વ્યસ્તના વિરોધીને 4.2 વડે ગુણો. તો સૌથી પહેલાં આપણે 2.3 જે મિશ્ર અપૂર્ણાંક આપેલો છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડશે. તો 2.3 તમને આવડે જ છે. જે ભાજક છે તેને જે ભાગફળ મળેલું છે તેની સાથે ગુણી અને શેષ તેમાં ઉમેરવાની હોય. એટલે કે 5 દુ 10, 10માં 3 ઉમેરાશે એટલે કે 13 થાય. આ તો તમને ફાવે જ છે. હવે તેનો વ્યસ્ત લેવાનો છે. તો નો વ્યસ્ત, તો વ્યસ્ત લઈએ એટલે શું મળશે આપણને? એકદમ સાચો જવાબ છે તમારો. 5 છેદમાં છે એ અંશમાં આવી જશે અને 13 અંશમાં છે તે છેદમાં જતા રહેશે એટલે કે 5/13. હવે તેનો વિરોધી લેવાનો છે. તો વિરોધી માટે શું કરવાનું? બરાબર નિશાની બદલી નાખવાની. એટલે કે નો વિરોધી ઓછા 5/13 થાય. હવે આ જે સંખ્યા આપી હતી તેના વ્યસ્તનો વિરોધી આપણે શોધ્યો. તેનો ગુણાકાર 4.2 સાથે કરવાનો છે. તો આ મિશ્ર અપૂર્ણાંકને પણ આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 4.2 ફરી એક વખત જાતે કરો તો 7 ચોક બરાબર 28, એમાં 2 ઉમેરાશે એટલે બરાબર 30/7. હવે આનો ગુણાકાર આજે આપણે શોધેલી સંખ્યા છે તેની સાથે કરવાનો છે. એટલે કે ઓછા 5/13 ગુણ્યા 30/7 બરાબર. આગળ આપણે સમજ્યા હતા કે જુદી જુદી નિશાનીઓ હોય અને તેનો ગુણાકાર થાય તો ઓછાની નિશાની આવે. 5નો ગુણાકાર 30 સાથે કરીશું એટલે 150 થશે અને 13નો ગુણાકાર 7 સાથે કરીશું એટલે 91 થશે. તો આપણો આ જવાબ મળ્યો ઓછા 150/91. તો આમાં જાતે ગણીએ. એમાં જે બીજા દાખલા છે એ તમારી જાતે તમારે પ્રયત્ન કરવાનો છે. ના આવડે તો ચિંતા નહીં કરવાની. જ્યારે પણ શાળાઓ શરૂ થાય ત્યારે તમારા શિક્ષકશ્રી તમારો સંપર્ક કરશે એ વખતે એમને પૂછી લેવાનું. તો આ રીતે જ્ઞાન સેતુ પુસ્તકના પ્રકરણ 1નો આપણે અભ્યાસ કર્યો અને ધોરણ 8ના જે શીખીને આવેલા મુદ્દાઓ છે તેનું આપણે પુનરાવર્તન કર્યું. બાકીના મુદ્દાઓનું પુનરાવર્તન તમે કરશો અને આના પછીના જે આગળનું પ્રકરણ છે તેનું પણ તમે પુનરાવર્તન કરજો અને નેક્સ્ટ એપિસોડમાં બરાબર ધ્યાનથી જોજો. તમને જે મુદ્દામાં સમજણ ના પડી હોય અથવા ના આવડ્યા હોય ત્યારે શિક્ષક તમને સમજાવતા હોય ત્યારે તેને બરાબર ધ્યાનથી જોઈ લેજો. અને ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે એપિસોડ ચાલતો હોય ત્યારે જોડે ને જોડે લખવાનું નથી. અને વાલીઓએ પોતાના બાળકનું હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત જે રીતે ધ્યાન રાખ્યું હતું તે જ રીતે આ કાર્યક્રમમાં પણ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે આવતા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી દરેક